આખી હનુમાન ચાલીસા ગાઉ રાઉન્ડ એમાં ને એમાં વયો જાય નહીં લેવું તમારો આનંદ હશે તો ટૂંકમાં મારે કંઈક એક બે પ્રસંગ લેવા છે જેવા એમાં ભેગા થયા છે ગાવાના તો માનસિંહભાઈ બેન ભાઈ ગાવાના જ છે પણ અમારો તો બોલવાનો વિષય તો ઘોર કરવા આવતા એટલે ભરતભાઈ પાછું લેવું પડ્યું નગર ખબર છે કે આજે આ પ્રસંગમાંથી આવે ને લાડવા ખાઈને આવ્યો ગળું ન થાલે મૂળ એટલે વાત ઈ કરતો હતો પરિવાર ઉપર જે દુઃખ આવે અને સાહેબ જો દુઃખ આવે ને તો સુખનું આપણને મૂલ્ય સમજાય દુઃખ જ ન હોત તો સુખ કોણ ને એ ખબર જ કેમ પડે બધા એક હરકત ન રહે તો ભગવાનને ભૂલી જાત આપણે પણ જે આપણી વચ્ચેથી જે જાય છે ને જોવો આપણે રોઈ છીએ કોના માટે આપણી વચ્ચેથી જે ગયા છે એની પાછળ જ રોઈ છે જો એ શરીર પાછળ રોતા હોય તો શરીરને આપણે ઘેર ન રાખીએ અને જે અંદરથી આત્મા ગયો છે એની પાછળ રોતા હોય તો આત્માને તો આપણે જોયો નથી તો એનું દુઃખ શું શાસ્ત્ર કહે છે કે જે આત્માની પાછળ તમે રોતા હોય તો એ આત્માને મેન તમે જોયો નથી તો એનું દુઃખ શું અને શરીર માટે રોતા હોય તો શરીર કોઈ ઘેરે રાખ્યું હોય એવો એક તો દાખલો બતાવો પણ સાહેબ આ રડવું આવે ને એ પ્રેમનું રડવું આવે છે કમલેશભાઈ બેઠા છે કમલેશભાઈ ઘણા કહે ઘણા કમલેશ શેઠ કહે મારો કમો કેમ ન થયો કે એનારો બાપ કોઈ દી નહીં મળે જીવનમાંથી જે ઘડી ચૂકી ગયા છત્રપતિ શિવાજી ના માતાજી જ્યારે જીજાબાઈ ગુજરી ગયા ત્યારે શિવાજી બહુ રોવે છે બધા સાના રાખે કે શિવાજી સાના રહ્યો તમે મહારાજ છો તમારથી રોવાય નહીં શું કામ રોવો છો જે ભગવાનની ઈચ્છા હતી એ થયું શિવાજી કહે છે કે ભાઈ મને છત્રપતિ શિવાજી ઘણા કહે મહારાજ શિવાજી ઘણા કહે પણ મારો શિવ આવ્યો એવું કહેનાર મારી જનેતા કોઈ દિવસ મને નહીં મળે શું કામ કે બાપનો તોષડો વેણ પણ આપણને કઈક પરીક્ષા આપીને જાતો હોય કઈક બોધ આપીને જાતો હોય આપણા માવતર હોય ને હમણાં ગીત ગાયું ને મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી ભગવાને કીધું કે મને પૃથ્વી ઉપર હું એક એક ના ઘરે નહીં પહોંચી શકું તો જાવું કેમ માનું પાત્ર નક્કી કર્યું કે ઘેર ઘેર હું માં મૂકું ને એટલે હું ભગવાન જ છું ત્યાં માથી મોટું કોઈ નહીં નહીં જળધર નહીં જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા ને સાહેબ આ દેશની જનતા તમે જાહેરમાં રડતા જોઈ છે ઘરે જાહેરમાં રડી લે ઘર પરિવાર બેઠો હોય દુઃખ પડે રડી લે સુખ દુઃખ કહીએ કે તમે બાપને ક્યારે રડતા જોયો મેં તમે નથી જોયું ક્યારે શું કામ યાહુડા પાડતો નથી યાહુડા પી જાય છે કોઠામાં હંગરે છે પણ પરિવારની જવાબદારી નાનેથી લઈ દીકરો જ્યાં સુધી ધંધે ન થાય એને ઘરે બારે ન થાય એના લગ્ન ન કરી દે ત્યાં સુધી એને અંદર ખટકો એટલું નહીં લગ્ન કરી દે તો પણ જ્યાં સુધી એને સંતાન ન થાય વ્યાજનું વ્યાજ ન આવે ત્યાં સુધી બાપને અંદર હક ન હોય પણ આ બધી પરિસ્થિતિમાં ક્યારેક એને કેવી કપરી પરિસ્થિતિમાં લઈ નીકળવું પડે એ હું તમે વિચાર્યું એવી પરિસ્થિતિમાંથી નીકળે આપણે બાપને જોતા હોય પણ એ અંદર કેટલો રડતો હોય કોઈ માર્ક કર્યું કોઈ સાહેબ નાના નાના છોકરા છે આ બધા એને પૂછી જવું એના બાપાએ કોઈ દિવસ એને ઉણપ આવવા દીધી પછી નાના હોય તોય ભલે અને યુવાન થાય તોય ભલે બાપની ખોટ ગમે દીકરાને વર્તાતી જ હોય છે સાહેબ એક ગામડું ગામ બાજુમાં એક મોટો મેળાવડો લાગી ગયો મેળાવડો ભરાણો બે જણા એના દીકરાને લઈ 5 વર્ષનો દીકરો
એને લઈને મેળામાં જાય છે ને મેળામાં કઈ થયું એટલે ભીડ બહુ જામી ગઈ, પબ્લિક વિખાઈ ગયું. એમાં ઈ બેનની આંગળીએથી એનો 5 વર્ષનો છોકરો છૂટી નોખો પડી ગયો. થોડાક આગળ આવેલા પછી ખબર પડી કે આ છોકરો ક્યાં ગયો. એની બાઈ ફાફળીએ થયો, મારો દીકરો ક્યાં ગયો, મારો લાલો ક્યાં ગયો. પુરુષ કહે છે દીદી થાક પણ મળી જાય. કલાક 2 કલાક મળતો નથી ને આ બાઈ અહીંયા રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ. સાહેબ માથેલી 5 કલાક વહી ગઈ ને કોઈ ભાઈ આંગળી પકડીને આવ્યા ને કીધું કે ભાઈ આ તમારો દીકરો ભૂલો પડી ગયો તો આ મળી ગયો છે. દીકરો આપીને જતા રહ્યા. દીકરો એને માને આપી દીધો. માએ તો એને ચુમન બચકી લઈ લીધી. એની માં છાની રહી ગઈ, પણ પછી બાપે રોવાનું શરૂ કર્યું. સ્ત્રી કહે છે કે હવે તમે શું કામ રડો, આપણો દીકરો તો મળી ગયો છે, શું કામ રડો છો? ગાંડી તને ખબર છે આપણો દીકરો આપણથી નોખો પડી ગયો ને 5 કલાક જ માથેથી ગઈ. જો હજી કદાચ 1-2 કલાક ન મળ્યો હોત ને તો તું ગાંડી થઈ જાય. ઈ વાત સાચી, પણ તમે શું કામ રડો? કે સાંભળ, આપણે ઘેર 5 વર્ષનો દીકરો છે, હજી આપણા લગ્ન છે, 10-12 વર્ષ થયા અને તારાથી 5 કલાક ખાલી દીકરો આગો જતો રહ્યો. એમાં જો તું પાગલ થઈ ગઈ હોય તો આજ 12 વર્ષથી મારી માથી તે મારા બાપથી મને આગો કરી મૂક્યો. મારા માની હું દિશા થતી છે, મારા બાપની હું દિશા થતી છે. સાહેબ આ એનું ભજન હોય ને તો આ વિચાર આવે, નકર ના આવે. બાપની હામું ખારી સિંહ ડાળિયા ઉલાળતો હોય, એ હું બાપની વેલ્યુ જાણીતી.